મિત્રો ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં આપણે અર્થશાસ્ત્ર વિષયનો પરિચય, અર્થ એટલે શું, અર્થશાસ્ત્ર, પછી 4 રોબિન્સ, માર્શલ, સેમ્યુલસે આપેલી, એડમિન સ્મિથે આપેલી વ્યાખ્યા આપણે જોઈ, આર્થિક અને બિનઆર્થિક તફાવત જોયો, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશે આપણે જોયું। પછી અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત અને આકૃતિમાં રજૂઆત એના વિશે આપણે જાણવાનું છે। તો આંકડાકીય માહિતી અને આલેખમાં રજૂઆત, વિદ્યાર્થી મિત્રો આપણે ગયા વખતે લેક્ચરમાં જોયું હતું, આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એ આપણે જોયું હતું। અર્થશાસ્ત્ર રજૂઆતોમાં સંશોધનના તારણમાં સિદ્ધાંતોના ફલિતાર્થોની વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત છે। આંકડામાં પ્રાપ્ત વિગતોને આલેખ કે આકૃતિમાં પ્રતિકાત્મક રીતે આપણે આમાં આકર્ષક બતાવવાનું હોય છે। આ પોઈન્ટ આપણે જોયો હતો, પણ અત્યારે આપણને આ પોઈન્ટ ધ્યાનમાં આવે એટલા માટે થઈને હું ફરીથી રિપીટ કરું છું। સ્વતંત્ર અને પરતંત્ર ચલ હોય, એક્સ ચલ અને વાય ચલ હોય। વાય ચલ એક્સ ચલ ઉપર આધાર રાખે છે। એક્સ ચલ ઉપર શું દર્શાવવામાં આવે તો કે એક્સ ચલ ઉપર વર્ષ, સમય, સ્થળ આવું બધું એક્સ ચલ ઉપર આધાર છે, જે વાય એના ઉપર આધારિત હોય છે। વાય ચલ હોય છે જે આલેખમાં વાય ચલ હોય છે એ બદલાતો રહે છે। આલેખ હોય ને એમાં એક્સ ચલ અને વાય ચલ હોય, એક્સ ચલ છે એ સ્થિર છે અને વાય ચલ હોય છે એ બદલાતો રહે છે। પછી સ્કેલ માપની પસંદગી કરવાની હોય છે, એ આપણે ગયા ચેપ્ટરમાં જોયું હતું। આજે આપણે આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત જોવાની છે। સ્તંભ આલેખ આ છે, તમને વિદ્યાર્થી મિત્રો અત્યારે બોર્ડ ઉપર દેખાય છે, સ્તંભ આલેખ છે। શું છે? સ્તંભ આલેખ। આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે। બે ચલ વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા બિંદુઓને જોડતી રેખા દર્શાવાય ત્યારે રેખીય આકૃતિ બને છે। દાખલા તરીકે માંગ રેખા, એને શું કહેવાશે? માંગ રેખા। હાલમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગને કારણે આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત આકર્ષક રીતે થઈ શકે છે। ટેકનોલોજીના ઉપયોગને કારણે આંકડાકીય માહિતી છે એ આકૃતિમાં આકર્ષક રૂપે થઈ શકે અને આલેખમાં પણ વૈવિધ્ય લાવી શકાય છે। સરળતાપૂર્વક સમજૂતી માટે આપણે 3 પ્રકારની રજૂઆત અહીં આપી છે। સરળ પ્રકારની સમજૂતી માટે 3 પ્રકારની આપણે આ ચેપ્ટરમાં આપી છે: સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ। 3 આકૃતિ દ્વારા આપણને આંકડાકીય માહિતીની સમજૂતી આપેલ છે। કઈ 3? તો કે સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ દ્વારા આપણને 3 વસ્તુની સમજ આપી છે। સ્તંભ આકૃતિ, આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર આપવામાં આવ્યો છે। ચલ છે એ ઊભી ધરી પર આપવામાં આવ્યો છે। સ્વતંત્ર ચલ આડી ધરી પર આવેલ છે। તેના પરિવર્તનમાં સમયનો ગાળો છે। તેના પરિવર્તનમાં શું છે? સમયનો ગાળો છે। દાખલા તરીકે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું તેના આંકડા આપણી પાસે હોય છે, તો તે સ્તંભ આકૃતિમાં દર્શાવી શકાય। ભારતમાં ઘઉંનું ઉત્પાદન વર્ષ 1970-71માં ઉત્પાદન લાખ ટનમાં। હવે 1 ટન બરાબર 1000 કિલો થાય। 1 ટન બરાબર 1000 કિલો ઉત્પાદન છે લાખ ટનમાં। 1970-71 છે, 70-71ની સાલમાં ઘઉંનું ઉત્પાદન કેટલું થયું હતું? 23.8। સાથે સાથે આપણે આકૃતિ પણ સમજીશું। 1970-71માં ઘઉંનું ઉત્પાદન કેટલું થયું હતું? 23.8 લાખ ટન થયું હતું। 23.8 લાખ ટન થયું હતું। આ જે ચોરસમાં લીટા દર્શાવેલ છે એ ઉત્પાદન દર્શાવે છે। શું દર્શાવે છે? ઉત્પાદન। શું દર્શાવે છે? ઉત્પાદન। 1980-81માં 36.3 લાખ ટન ઉત્પાદન થયું હતું। આ એક્સ ચલ છે, આ વાય ચલ છે
આ સ્વતંત્ર ચલ છે, આ વાય પરતંત્ર ચલ છે. વાય છે એ એક્સ ચલ ઉપર આધાર રાખે છે. 1980-81માં 36.3 લાખ ટન ઉત્પાદન થયું હતું. 1990-91માં 55.1 લાખ ટન ઉત્પાદન થયું હતું 1990-91માં. 2001માં 69.7 લાખ, 2001 ટનમાં 69.7 લાખ ટન ઉત્પાદન થયું હતું 69.7 લાખ ટન. 2010-11માં 86.9 લાખ ટન ઉત્પાદન થયું હતું. કેટલું? 86.9 લાખ ટન ઉત્પાદન થયું હતું. સ્તંભાકૃતિ દ્વારા કયા વર્ષમાં કેટલા ટકા ઘઉંનું ઉત્પાદન થયું હતું, કેટલું ઉત્પાદન ઘઉંનું થયું હતું, કયા વર્ષમાં કેટલું ઉત્પાદન ઘઉંનું થયું હતું, એ આલેખ દ્વારા આપણને સમજૂતી આપી છે. આને કહેવાશે સ્તંભાકૃતિ. સ્તંભાકૃતિમાં હંમેશા વર્ષ, સમય, સ્થળ એક ચલ ઉપર દર્શાવવામાં આવે છે. વર્ષ, સમય, સ્થળ છે એ એક્સ ચલ ઉપર જ દર્શાવવામાં આવે છે. અને વાય ચલ છે એ પરતંત્ર ચલ છે. સ્તંભાકૃતિ દ્વારા આપણને સમજૂતી આપી છે. પરતંત્ર ચલ છે એ ઓવાય ધરી ઉપર ધરી ઉપર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે, ઓએક્સ ધરી પર સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. સ્તંભાકૃતિ દ્વારા આપણને જાણવા મળે છે કે વર્ષ 1970-71માં આપણને 23 લાખ ટન ઉત્પાદન થયું. 1980-81માં 36.3 લાખ ટન ઉત્પાદન થયું. 90-91માં 55.1 લાખ ટન ઉત્પાદન થયું. 2001માં 69.7 લાખ ટન ઉત્પાદન થયું અને 2010-11માં 86.9 લાખ ટન ઉત્પાદન થયું. ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું તેની આંકડા દ્વારા આપણને માહિતી આપી છે અને તે સ્તંભાકૃતિમાં દર્શાવી છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ આલેખ છે એ સ્તંભાકૃતિમાં દર્શાવવો હોય તો એનું બીજું ઉદાહરણ પણ તમે લઈ શકો છો. આવી જ રીતે એક વસ્તીનું ઉદાહરણ આવે છે જે આપણે બીજી વખત સમજશું. અને સ્તંભાકૃતિ સાવ સહેલી છે, જેમાં તમારે એક્સ ચલ ઉપર વર્ષ, સમય, સ્થળ દર્શાવવાના હોય છે. આપણે વાય ધરી ઉપર શું દર્શાવવાનું હોય છે? 0.5 સેમી જે આપેલું હોય કે કેટલા લાખ ટન ઉત્પાદન થયું, કેટલા લાખ ટન ઉત્પાદન થયું. ઉત્પાદન છે એ શેના ઉપર દર્શાવવાનું હોય? વાય ધરી ઉપર. બરાબર છે. આ સ્તંભાકૃતિ ભારતમાં ઘઉંનું ઉત્પાદન કેટલા વર્ષે કેટલું થયું એ સ્તંભાકૃતિ દ્વારા રજૂ કર્યું છે. અને સ્તંભાકૃતિ છે એ બનાવવી સાવ સહેલી છે. એક્સ ઉપર વર્ષ, સમય, સ્થળ દર્શાવવામાં આવે છે, જ્યારે વાય ઉપર ઉત્પાદન દર્શાવવામાં આવે છે. 0.5 સેમી દ્વારા આપણે દર્શાવવાનું હોય છે અને પૂરેપૂરું પોઈન્ટમાં પણ આપેલું હોય કે 20 હોય તો આપણે 20 સુધી આલેખ સ્તંભ એ રીતે દોરવાનો હોય છે. આ આપણે જે સ્તંભ દોરી છે એ ઉત્પાદન દર્શાવે છે. વસ્તી છે એ વાય અક્ષ ઉપર આવે. હવે એના પછી છે પાસેની સ્તંભ આકૃતિ, જ્યારે સ્વતંત્ર ચલ એક અને આધારિત ચલ બે કે તેથી વધારે હોય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાસેની સ્તંભ આકૃતિ જોઈ તો પાસેની સ્તંભ આકૃતિમાં જ્યારે સ્વતંત્ર ચલ છે એ એક આધારિત ચલ કે બે કે તેથી વધારે હોય, સ્વતંત્ર ચલ એક અને આધારિત ચલ બે કે તેથી વધારે. ફરી એક વખત આ આખી છે સ્તંભ આકૃતિ, એને આપણે અત્યારે ધ્યાનમાં લેવાની નથી. અત્યારે આ સ્તંભ આકૃતિ આપણે સમજી લીધી. ભારતમાં ઘઉંનું ઉત્પાદન સ્તંભ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવ્યું.
એના પછીનો પોઈન્ટ આપણે સમજીએ છીએ પાસપાસેની સ્તંભાકૃતિ. આપણને આમાં 3 આલેખ દ્વારા સમજૂતી આપી છે. સ્તંભાકૃતિ, પાસપાસેની સ્તંભાકૃતિ અને વૃત્તાંશાકૃતિ. સ્તંભાકૃતિમાં આપણે ભારતમાં ઘઉંનું ઉત્પાદન જોયું. હવે આપણે જોઈ રહ્યા છીએ પાસપાસેની સ્તંભાકૃતિ. હવે પાસપાસેની સ્તંભાકૃતિમાં શું હોય કે સ્વતંત્ર ચલ એક છે, એટલે કે x છે એ એક જ છે. સ્વતંત્ર ચલ છે એ એક છે અને પરતંત્ર ચલ છે એ 2. સ્વતંત્ર ચલ છે એ 1 આપેલો હોય અને પરતંત્ર ચલ છે એ 2 આપેલા હોય. સ્વતંત્ર ચલ x અને પરતંત્ર ચલ છે એ 2. 1951માં પુરુષ અને સ્ત્રી કુલ 21.09, નીચે 1951 એટલે વર્ષ દર્શાવ્યું x ધરી ઉપર, y ધરી ઉપર 10, 20, 30. હવે પુરુષ 30.17 એટલે 30.17, બીજી સ્ત્રી છે એ 12.79, પાસપાસેની સ્તંભાકૃતિ 12.79, કુલ 21.09, કુલ છે એ 21.09. પાસપાસેની સ્તંભાકૃતિ તમને કેવી રીતે જોવા મળે કે પુરુષ અને સ્ત્રી 2 આપ્યા છે, એટલે એ y ચલ છે એ 1 કે 2 કે તેથી વધારે હોય ત્યારે જ પાસપાસેની સ્તંભાકૃતિ બને. પુરુષ અને સ્ત્રી y ઉપર દર્શાવવામાં આવે. તો પુરુષ કેટલા છે ગુજરાતમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ. અત્યારે આપણે પાસપાસેની સ્તંભાકૃતિ જોઈ છે તો જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય તો પાસપાસેની સ્તંભાકૃતિ સારી રીતે રજૂ કરી શકાય છે. દાખલા તરીકે ભારતમાં અક્ષર જ્ઞાનનો વધારો, એટલે કે ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ, શિક્ષિત લોકો કેટલા છે, જેમાં સમયનું પરિબળ એક જ છે. સમયનું પરિબળ એક જ છે કે 1951માં શિક્ષિત ભારતમાં શિક્ષિત પુરુષો કેટલા અને શિક્ષિત સ્ત્રી કેટલી, અને બદલતા ચલમાં સ્ત્રી સાક્ષરતા દરનું પુરુષ સાક્ષરતા દર અને કુલ જ્યારે y ધરી ઉપર બદલતા ચલમાં પુરુષ સાક્ષરતા દર, સ્ત્રી સાક્ષરતા દર અને કુલ સાક્ષરતા દર એમ 3 બાબત છે. એટલે કે 2 કે તેથી કેટલી વધારે બાબત છે? 3 બાબત છે. સ્ત્રી સાક્ષરતા દર અને પુરુષ સાક્ષરતા દર એમાં 2 કે 3 વધારે બાબત છે. 1951 વર્ષ એક જ છે, પણ જ્યારે બદલતા ચલમાં સ્ત્રી છે, પુરુષ છે અને કુલ છે, જેમાં સંખ્યા બદલે છે. 51માં કેટલી સંખ્યા છે પુરુષની? 30.17, સ્ત્રીની 12.79, કુલ 21.09. 1961માં પુરુષની સંખ્યા કેટલી છે? 48.73, સંખ્યા બદલી 12.77, 36.19. આવી રીતે બદલતા ચલમાં શું છે? 2 કે તેથી વધારે છે. 1971માં શું છે? 53.78, 29 અને 41.84. 1981 વર્ષમાં પુરુષની સંખ્યા કેટલી છે? 65.10, સ્ત્રીની છે 38.50 અને કુલ 52.20. 1991માં 73.13, સ્ત્રીની સંખ્યા છે 48.64 અને કુલ છે 61.29. 2001માં છે 80.50, 58.60, કુલ 69.14. 2011માં છે 87.23, 70.73 અને 79.31. ટૂંકમાં ગુજરાતમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ ટકામાં આપ્યું છે, પણ વધતા 1951થી જેમ વર્ષમાં આગળ વર્ષ જાય છે 61, 71, એમાં સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે. સ્ત્રીની સંખ્યામાં પણ એવી રીતે વધારો થાય છે અને કુલમાં પણ વધારો જ થાય. આવી રીતે પુરુષ અને સ્ત્રીનું બેયનું પ્રમાણ આપ્યું છે. x અક્ષમાં 1 વર્ષ, y અક્ષમાં 1 સેમી બરાબર 10%, 1 સેમી બરાબર 10%.
ટૂંકમાં 1951માં શિક્ષિત પુરુષો કેટલા હતા? 30.17 અને સ્ત્રી કેટલી હતી? 12.79. એવી જ રીતે 1961માં પુરુષ કેટલા હતા? 48.73% હતા. સ્ત્રી કેટલી હતી? 12.77% હતી. ટૂંકમાં એમાં શું થયો? વધારો થયો. 53.78 સ્ત્રીનું પ્રમાણ છે 29 પોઈન્ટ, એટલે સ્ત્રીનું જેમ વર્ષ વધે છે એમ એમાં પણ શું થાય છે? વધારો થાય છે. હવે પાસેની સ્તંભાકૃતિ એટલે શું? નીચે વર્ષ, ઉપર ચલ અને સાક્ષરતા સ્ત્રી પુરુષ અને કુલ ટકામાં, એટલે પુરુષ સ્ત્રીની બાજુમાં કુલ, ફરી પુરુષ સ્ત્રીની બાજુમાં કુલ, પુરુષ સ્ત્રીનો સ્તંભ બાજુમાં કુલ, પુરુષ સ્ત્રીનો સ્તંભ બાજુમાં અને કુલ, આવી રીતે પાસેની સ્તંભાકૃતિ બને છે અને પોઈન્ટ પ્રમાણે સ્તંભ દોરેલા છે. જે આપણે બીજી વાર લેક્ચર આવશે ત્યારે હું તમને આ આલેખ છે એ ડ્રો કરીને સમજાવીશ વ્યવસ્થિત. હવે વૃત્તાંશ આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે તમે અત્યારે હાજરમાં હોય, રૂબરૂ હોય તો વૃત્તાંશ આકૃતિ બહુ સરસ રીતે આપણે સમજી શકીએ. જેને આપણે કોણ માપક દ્વારા આપણે વર્તુળ બનાવીને કોણ માપક દ્વારા વૃત્તાંશ આકૃતિ શીખવાની હોય છે. અને આ વૃત્તાંશ આકૃતિ 12મા ધોરણમાં આવે છે. જ્યારે તમને બહુ મહત્વનો ટોપિક હોય છે ત્યારે હું તમને સમજાવીશ. 12મા ધોરણમાં સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેના ભાગે એક બાબત એમ દર્શાવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને. કોણ માપકથી અને પ્લસમાં તમે જ્યારે રૂબરૂ હોય ત્યારે આ વૃત્તાંશ આકૃતિ છે એ હું તમને સમજાવીશ. વૃત્તાંશ આકૃતિમાં શું આપ્યું છે તો કે ભારતની રાષ્ટ્રીય આવકમાં 3 મહત્વના ક્ષેત્રોનો ફાળો નીચે મુજબ છે. કેટલા 3 ક્ષેત્ર? 3 ક્ષેત્ર: ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. વૃત્તાંશ આકૃતિમાં ખેતી ક્ષેત્ર કેટલું આપ્યું છે? 13.9% ભારતમાં. ઉદ્યોગ ક્ષેત્ર 26.2% છે અને સેવા ક્ષેત્ર 59.9% છે. ભારતનો આર્થિક સર્વે 2014-15નો કાઢેલો છે. આમ આલેખ દ્વારા આંકડાની માહિતી સરળતાથી સમજી શકાય છે. હવે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. આર્થિક યુગ, આજનો યુગ છે એ આર્થિક યુગ છે. આજે તમને પણ ખબર છે કે આ કોરોના કાળમાં અત્યારે આપણે કેટલા આર્થિક રીતે ક્યારેક બેરોજગાર બની ગયા હતા, બેરોજગાર બની ગયા છીએ અને આપણા ખર્ચમાં પણ અત્યારે ઘટાડો થઈ ગયો છે. કોરોના સમયમાં આપણે અત્યારે બહાર જમવાનું જાય, બહાર હરવા ફરવા નથી જતા, તો આપણે એટલા પૈસા બચાવી શકીએ છીએ સરળતાથી. ટૂંકમાં આપણું ગુજરાન છે એ સરળતાથી ચલાવી શકીએ છીએ. આ યુગ કેવો છે? આર્થિક યુગ છે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે. બહુ ઓછા લોકો જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે, બહુ ઓછા લોકો હોય છે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરતા હોય છે. આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ હોય. એના માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધતી જાય છે. તેના અભ્યાસનું મહત્ત્વ વધી જાય છે. તેના અભ્યાસનું મહત્ત્વ શું થાય? વધી જાય. વ્યવહારિક મહત્ત્વ. અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તન નીચે પ્રમાણે અસર કરે છે. અર્થશાસ્ત્ર છે એ આપણા વ્યવહારિક જ્ઞાન, વ્યવહારિક સાથે જોડાયેલું જ છે. દરેક બાબતમાં અર્થશાસ્ત્ર હોય જ છે. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતને અસર કરે છે. શા માટે અમેરિકા સુપર પાવર છે? ક્રૂડ તેલના ભાવ કેમ વધઘટ થાય છે? રશિયા, અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા અને કયા તફાવતો છે? તેમજ કયો દેશ મૂડીવાદી કહેવાય, કેવો દેશ સામ્યવાદી કહેવાય, તે જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ તે સમજી શકાય છે. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ એટલે કયો દેશ મૂડીવાદી છે, કયો દેશ સામ્યવાદી છે, આવી આપણને માહિતી હોય અને એ રીતે આપણે એની સાથે વ્યવહારો કરીએ તો આપણે સરળતાથી વ્યવહાર કરી શકીએ છીએ અને એની આપણને જાણકારી હોય તો આપણો આર્થિક વ્યવહાર છે સરળતાથી થાય. ઐતિહાસિક ઘટનાઓ. તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા ત્યારે ઇંગ્લેન્ડમાં વેપારીઓને ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવી વેપાર કર્યો પછી શાસન કર્યું. તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. પછી એને શું કર્યું? ભારતમાં આવી એનો વેપાર કર્યો. પછી એને શાસન કર્યું. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. ત્યારે આપણે અંગ્રેજોના શાસનનો શું કર્યો હતો? 1947 વિરોધ કર્યો હતો. દુનિયાના દેશોમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે.
ઊંચા જ્યારે કરવેરા આપણે ભરવાના થાય, ભાવ વધારો થાય, ત્યારે આખે દેશમાં શું થઈ જાય, ઉથલ પાથલ થઈ જાય છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી જ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે. આ અર્થશાસ્ત્રના અભ્યાસથી જ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે. હવે આ અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સમજ્યા આપણે, એમાં તમારે મેઇન પોઈન્ટ જ યાદ રાખવાના હોય. અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ, એમાં તમે મેઇન પોઈન્ટ જ યાદ રાખો તો વ્યવહારિક મહત્વ, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, ઐતિહાસિક ઘટનાઓ. આંતરરાષ્ટ્રીય ઘટના એટલે દેશ સાથેના વ્યવહારો. હવે ઐતિહાસિક ઘટનાઓમાં શું આવે તો કે તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા ત્યારે ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણા દેશમાં આવીને શાસન કર્યું, ઊંચા કરવેરા કર્યા, ભાવ વધારો કર્યો, એટલે આપણા દેશમાં ઉથલપાથલ સર્જી. ઐતિહાસિક ઘટના કહેવાય. આંતરરાષ્ટ્રીય ઘટના એટલે કયો દેશ કેવો છે એ આપણે જાણકારી મળીને એની સાથે આર્થિક વ્યવહાર કરી તો આપણું સમતોલન જળવાઈ રહે. હવે આર્થિક મહત્વ, રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે અભિનેતા, ડૉક્ટર, વકીલ, ગાયક, શિક્ષક આર્થિક રોકાણ કરતા હોય છે. આ બધા જે અભિનેતા હોય છે, વકીલો હોય, ડૉક્ટર હોય, આર્થિક રોકાણ કરતા હોય છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા હોય પણ એ લોકો બચત કરતા હોય, એનું બેંકમાં ખાતું હોય, જેને કહેવાય મૂડી હોય, મૂડીરોકાણ હોય. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ ગણાય છે. ગૃહિણીથી માંડીને આપણે ઘરકામ કરીએ છીએ, લેડીઝ લોકો છે, આપણા મમ્મી છે, ઘરકામ કરતા હોય છે, તો એ પણ આર્થિક અભ્યાસ સાથે તો જોડાયેલા જ છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ એ પણ કરે છે, બરાબર છે. કેટલી વસ્તુઓ લેવી, કેટલી મગાવી, કેટલું ચલાવવું, કેટલા મૂકવા, દાળ ભાત મૂકવા, કેટલું શાક બનાવવું, આ બધું એક અર્થશાસ્ત્ર સાથે જ જોડાયેલું છે. શાક બકાલું આપણે શાક લઈએ છીએ તો એ અર્થશાસ્ત્ર સાથે જોડાયેલું છે. અને જે સીધી રીતે ન જોડાયેલા હોય એ પણ મૂડીરોકાણ કરીને, બચત કરીને આર્થિક વ્યવહારો સાથે જોડાયેલા હોય છે. સરકારની નીતિને સમજવા માટે ભારત જેવા દેશમાં સરકારની નાણાં નીતિ તથા રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન ઉપર ગંભીર અસરો સર્જી શકે છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવામાં તથા તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં મદદરૂપ થાય છે. સરકારની નાણાં નીતિ, રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ છે એ આપણા રોજબરોજના જીવન ઉપર ગંભીર અસર કરે. ક્યારેક બિલ એવું આવે તો આપણા રોજબરોજના નિર્ણયોના આપણા રોજબરોજના જીવન ઉપર અસર કરે. બિલ એવી રીતે બિલ એવું આવી ગયું હોય કે કોઈ વસ્તુ આપણે એવી મોંઘી આપણને આવી ગઈ હોય તો એ આપણા રોજબરોજના જીવન ઉપર શું કરે છે, અસર કરે છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવામાં તથા મુજબ આ નિર્ણયો બદલવામાં મદદરૂપ થાય છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ. છેલ્લો મુદ્દો છે વ્યવસાયિક મહત્વ. છેલ્લો મુદ્દો કયો છે? વ્યવસાયિક મહત્વ. આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો, આ બાબતો તમામ વ્યવસાય સાથે જોડાયેલી છે. કેટલી માંગ હોય, માંગ ઊંચી તો પ્રાઇસ ઘટે, માંગ વધે પ્રાઇસ ઘટે, પ્રાઇસ વધે માંગ ઘટે. આ બધું શેની સાથે જોડાયેલું છે? તમામ વ્યવસાય સાથે જોડાયેલું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીમાં મદદરૂપ થાય છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ દરેક આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિક કે કર્મચારીઓના વેતન નક્કી કરવા જેવી તમામ બાબતોના નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિક કે કર્મચારીના વેતન નક્કી કરવા જેવા તમામ બાબતોનો નિર્ણયમાં અર્થશાસ્ત્ર મદદરૂપ બને છે. ટૂંકમાં અર્થશાસ્ત્ર છે એ બધામાં હોય છે અને મદદરૂપ પણ થાય છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી શકાય છે.
સ્પર્ધાવાળું જ્યારે બજારમાં હરીફાઈ ચાલતી હોય, 2 દુકાનો હોય, 3-4 દુકાનો હોય અને હરીફાઈ ચાલતી હોય બજારમાં, ત્યારે જો તમે કિંમત ઘટાડી નાખો તો ગ્રાહક શું થાય છે? આકર્ષિત થાય છે. આપણે હંમેશા શું કરશું કે અહીંયા 50 રૂપિયાનું મળે છે, અહીંયા 40 રૂપિયાનું મળે છે, તો આપણે 40 રૂપિયા જ્યાંનું જે વસ્તુ મળતી હશે ત્યાં આપણે પહેલાં જઈશું. એને આપણે ગ્રાહક આકર્ષે ક્યારે? જ્યારે તીવ્ર સ્પર્ધા ચાલતી હોય વેપારીઓ વચ્ચે, ત્યારે આપણે ઓછી કિંમત હોય ત્યાં આપણે વસ્તુ પહેલાં ખરીદવા જઈશું. તો એ ગ્રાહકને ગ્રાહક શું થાય? આકર્ષે છે. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું અર્થશાસ્ત્ર છે. મદદરૂપ થતું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર છે એ આપણને આર્થિક રીતે મદદરૂપ થતું શાસ્ત્ર છે આર્થિક નિર્ણયો કરવામાં. આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપ છે. આર્થિક જગતમાં માણસના કેટલા સ્વરૂપ છે? તો કે ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે. ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે. ગ્રાહક એ હોય જે વેપારી છે એ પોતે પણ ગ્રાહક છે, શ્રમિક તરીકે હોય અને ઉત્પાદક તરીકે પણ હોય. 3 સ્વરૂપ હોય માણસના, કે એ પોતે વેપારી હોય છે, તો એ ગ્રાહક પણ હોય છે અને શ્રમિક પણ હોય છે. આ 3 સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે અને આર્થિક સિદ્ધાંતો તેને અહીં મદદ કરે છે. આ 3 સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો હોય છે. ઓછામાં ઓછું ચૂકવવાનું ને લાભ કેટલા મેળવવાનો? વધુ મેળવવાનો. આ આર્થિક સિદ્ધાંતો તેને અહીં મદદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂરો થાય છે. હોમવર્કમાં તમારે ભારતમાં ઘઉંનું ઉત્પાદનની સ્તંભાકૃતિ અને બીજો પોઈન્ટ છે પાસ પાસેની સ્તંભાકૃતિ. હોમવર્કમાં તમારે 2 આલેખ દોરવાના છે, સ્તંભાકૃતિ અને પાસ પાસેની સ્તંભાકૃતિ. તમે કોઈ પણ બીજા ઉદાહરણ પણ લઈ શકો છો અને આ ટેક્સ્ટના પણ લઈ શકો છો. હોમવર્કમાં 2 સ્તંભાકૃતિ અને પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવાની છે. તમે કોઈ પણ 2 ઉદાહરણ લઈ શકો છો અને ટેક્સ્ટના પણ લઈ શકો છો, પણ તમને સમજાઈ જવું જોઈએ કે સ્તંભાકૃતિ અને પાસ પાસેની સ્તંભાકૃતિ એટલે શું. અર્થશાસ્ત્રનો આપણે જ્યારે આ સમજ્યા એનું હું તમને ફરી એક વખત, અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે તો ફરી એક વખત હું તમને સમજૂતી આપી દઉં કે અર્થશાસ્ત્રનો અર્થ સમજ્યા, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન સમજ્યા, પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ સમજ્યા આપણે. પછી આવે છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું. આર્થિક માહિતીની રજૂઆત, આંકડાકીય માહિતીનું મહત્વ. અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતી શું કામ મહત્વ, આંકડાની માહિતી મહત્વ શું કામ છે? તો કે એનું આપણે જોયું તો સિદ્ધાંતના આધારભૂતમાં વધારો થાય, દશા અને દિશાના વલણો જાણવા માટે, તુલનાત્મક અભ્યાસ માટે, સંક્ષિપ્તમાં રજૂઆત માટે આપણે આંકડાકીય માહિતી ખૂબ મહત્વની છે અર્થશાસ્ત્રમાં, જે આપણે ડીપમાં સમજાતા. આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો: વિશ્વસનીય પ્રાપ્તિસ્થાન, સ્વતંત્ર અને પરતંત્ર ચલ, સ્કેલ માપની પસંદગી કરવી. જ્યારે આપણે આંકડાકીય માહિતી છે ને આલેખમાં રજૂઆત કરી કે આકૃતિમાં રજૂઆત કરી તો કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ? આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત, તો એમાં આપણે 3 આકૃતિ જોઈ: સ્તંભ આકૃતિ, પાસ પાસેની અને વૃત્તાંશ આકૃતિ. આમાં તમારે 2 આકૃતિ વધારે પૂછાય, સ્તંભ આકૃતિ અને પાસ પાસેની સ્તંભ આકૃતિ. પછી આપણે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સમજ્યા, વ્યવહારિક મહત્વ, આંતરરાષ્ટ્રીય ઘટના, ઐતિહાસિક ઘટના, જે આપણે જોયું આંતરરાષ્ટ્રીય ઘટના અને ઐતિહાસિક ઘટના. આર્થિક મહત્વમાં વ્યવહારિક મહત્વ જોયું અર્થશાસ્ત્રનું. આર્થિક મહત્વમાં રોજબરોજના વ્યક્તિગત નિર્ણય માટે અને સરકારની નીતિઓને સમજવા માટે. અને ત્રીજો પોઈન્ટ હતો વ્યવસાયિક મહત્વ. ત્રીજો પોઈન્ટ કયો હતો? વ્યવસાયિક મહત્વ. બરાબર. એટલે આર્થિક વિષયનું મહત્વ તમને પૂછે તો 3 એના મેઇન પોઈન્ટ આવશે: વ્યવહારિક મહત્વ, આર્થિક મહત્વ અને વ્યવસાયિક મહત્વ. અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ શું? તો એના પહેલા 3 પોઈન્ટ શું આવે? વ્યવહારિક મહત્વ,
આર્થિક મહત્વ અને વ્યવસાયિક મહત્વ. પછી વ્યવહારિક મહત્વમાં 3 આંતરરાષ્ટ્રીય ઘટના અને ઐતિહાસિક ઘટના. આર્થિક મહત્વમાં રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે અને સરકારની નીતિને સમજવા માટે, એ આર્થિક મહત્વમાં આવે. અને વ્યવસાયિક મહત્વમાં આપણે છેલ્લે સમજ્યા. વ્યવસાયિક મહત્વમાં શું હતું? તો કે વ્યવસાયિક મહત્વમાં આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો, તમામ બાબતો વ્યવસાય સાથે જોડાયેલી હોય. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારો હોય અને એમાં જ આપણે ગ્રાહકને આકર્ષિત કરવા હોય તો કિંમત ઘટાડવાથી આપણે ગ્રાહકને આકર્ષિત કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ 11મા ધોરણનો પહેલો પાઠ અર્થશાસ્ત્ર, હું એવી આશા રાખું છું કે તમને સરસ સમજાણો હશે. અને આ પાઠ સાવ સહેલો છે. તમે પોઈન્ટ મુજબ યાદ રાખો તો તમને પહેલાં તો અર્થશાસ્ત્ર એટલે શું, પછી વ્યાખ્યા આપી છે, પછી આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ આપી, સમજૂતી આપી છે. ટૂંકમાં આખો પાઠ છે એ સાવ સરળતાથી સમજી શકાય તેવો છે. અને એમાં વિકલ્પ, એક વાક્યના પ્રશ્નો, ટૂંકમાં જવાબ, મુદ્દાસર જવાબ આપેલા છે અને વિસ્તારપૂર્વકના પ્રશ્નો આપેલા છે. જેમાં વિકલ્પ અને એક વાક્ય તમારે ફટાફટ કરવાના રહે, ઝડપથી કરવાના રહે. વિકલ્પ અને એક વાક્ય, કેમ કે વિકલ્પ અને એક વાક્ય આ પાઠમાંથી મોસ્ટ ઓફ પૂછાઈ શકે છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.